વિશ્વાજનો ભરું હો ડગના ઈન્યું નાવડું એ નહીં ડગ પાવડિયા વગા દારૂ તો લાયો છે બરોબર. આપણે સરપંચ ચૂંટણી લાયા લાયા કે ના લાયા તો આપણા પાસે કોઈ મજૂરી છે નહીં. મજૂરી વગર છોકરો પૂછે મરે છે ઘેર છોકરો પૂછે મરે છે બરોબર. નસલીમજીએ તે પેલા લાકડો શું કહો કાપી કાપી વેચી મારીએ પછી આપણે એરિયો જ કરવાનું છે, બીજું કોઈ કરવાનું નહીં. આ ધંધો કોઈ છે નહીં. કેમ કે સરપંચ લાયા ગોમના કોઈ ગોમના નહીં. એ તો કરવું પડશે. એના કઈ શાંતિ છે આપણે એ કરીએ. કરવું જ પડશે. નસલીમ જતા રહીએ. હવે સરપંચ લાયા છે તો સરપંચ કશું કામ કરતો નહીં. બધી રીતે આપણો છોકરો ઘેર પૂછે મરે છે. કોઈ મજૂરી કોઈ છે ગોમમાં ના. હનુમાન જાય ટાટા સોયલા હોય રહેતો છે. તમે જો ધાર્યું લાયા છો, હું ધાર્યું લાવ્યો છું બરોબર. સરપંચનું આમ આપવું હતું. હા એટલે એટલે કેટલો કરતો હતો. ચેલા ભાઈ બાપા કરતા ઘેર ચવાણા નાખવા આવતા હતા. કરતો તો હાલ તમારે હમું તાક બિલકુલ નહીં ને. અને અમે તમને ના પાડી દીધી કીધું આ ઘેર ફાર્યો સરપંચ ને લાવવાનો નતો. પણ હું વળી કીધું દયા ખાતી કીધું હાલવા દો મત તે બાપડો શું છે હારો છે. તમને ના પાડી દીધું કે બીજો લાવાય ના કર્યો. આ તો કોઈ કરે એમ નહીં. કશું ના કર્યું અને આ તો પછી આવું બદલો તું મજૂરી હાલતો મેં આ કર્યું. હા એ તો વ્યવહાર છે. હા તું ગમો હું મજૂરી લાવ્યો. કશું નહીં હું લાવ્યો ઉપરથી આપણે પૂછે મળી એવું થઈ ગમો રોડ બનાવ્યો. કશું કોઈ કર્યું નહીં. કોઈ કહેતા કોઈ કર્યું નહીં સરપંચ ને. એનું ઘર ભરવાનું કર્યું. ભાઈ એ તો એનો જ ઘર ભરે થોડો કઈ આપણે ઘેર છોકરાને નાખવા આવે ઘેર ખાવાનું. એના કરતા મેં કીધું કરો તો ફરિયાદ કરો તો જાય તો કરી દે. કરી નાખ જે થાય ફૂટી જાય. હોરું ફૂટું ફૂટી જાય. બસ આપણો ધંધો એ રહ્યો છે. બસ એ રહ્યો જ છે. એના કરતા આ ખરો ને એ ધંધા છે મેળ આવશે નહીં. નહીં આવે હા જો હા એ તમે હવે 11-12 વાગવા થયા છે આપણે ના થયો હવે ત્યાં નસરીમાં ડફનો કાપીને ડફનો કોઈ રૂમાલ બુમાલ લાયા તો વજન ખબર એ તો બધું કરી જોડો ને. તો આપણે જઈએ તો આપણા પાસે સાધન ચિયો નહીં. એવું છે તો ટ્રેક્ટર કે ડાલું મંગાવી દેવું મેં ભરીને વાટો વાટ બેનસામ પકાડી દેવું તોય ચાલો. બારે બાર વેપાર કરવાનો છે આપણે તો બરો એમ કરીએ તો મેર પર ચલો. એટલે હડો સરપંચ અત્યારે ખાઈને અસલ ગોદરું પાછું ફીડ્યો છે. હા તો જેવા પંખાન વાયરો ઉગ્યા છે. આપણે મરો આપણો મારો બધી રીતે આપણો છે અને એ તો જેવા પંખાન વાયરો ઉઈ જાય છે. હું તો એમ જ કહું કે હવે સરપંચમાં જે ઊભો રહે પણ ચોખવટ કરવાની કે ભાઈ રોજગારો કોઈ લાભવું હોય તો સરપંચમાં ઊભો રહે નકર મત આલશું ન કાલશું નહીં બિલકુલ નહીં. આ જો કોઈ ગરીબ પબ્લિક ખુશી મળે બધી રીતે બરોબર. પછી કોઈ વિશ્વાસ કોઈ ફાયદા કોઈ મળતા જ નહીં આપણે સરપંચને બોલો વિધવાસાઈનો કોઈ મળતું હોય આપણા રાહત રેશન કાર્ડમાં જો અમુક જેને પૈસા વાળા એવા બીપીએલ કાર્ડ બીપીએલ કાર્ડ જે ગરીબ જીવન કોઈ નહીં કશું નહીં. અને એ લાઈનમાં ઉભું રહેવું પડે. લાઈનમાં તો બરોબર આપણે જે વ્યવહાર થતો બરોબર છે પણ મારું શું કેવું જે ગરીબ હોય એને બીપીએલ કાર્ડ. આ તો 10 વીઘા જમીન હોય એને બીપીએલ કાર્ડ. તો સરપંચનો ઓડિટ ઉઠાવી પર ના ઉઠાવી આપણે કશું કોઈ કરવું નહીં. આપણે લાકડો કાપીને વેચવાનું કરો ને બોલ્યા વગર. આપણે પછી લાકડો કાપી વેચશું વધો નહીં પણ આપણાથી એકના હાટે બધાનો ફાયદો થાય એવું કરવું છે. ભાઈ હા હા જો ગરીબને ફાયદો થાય અને આપણને ફાયદો થાય એ સિવાય મેળ નહીં પડો. નહીં પડો. મોટો સાહેબ લઈને આવે ને તો દીવા નહીં બિલકુલ ભાઈ ધાર્યું લઈને હમું થઈ જાય. ભાઈ ધાર્યું હું કા લાવ્યો ધાર્યું હમું થવા માટે હા ધાર્યું લઈને હમું થયા બે ધોકા હાળો કાપો ધોકો લઈને ધોકું પેલું પડી લઈ લ્યો. ધોકો લઈને બેસી જવાનું જોતા ખાય કરી દે એમાં કેવું ખાય કરી દે કોઈ ચોખ્ખી વાત છે. આપણે જે ફોરેજ ખાતા હા જંગલ ખાતા હા બરોબર. લાકડો કાપી અને ઢગલો કઈ નહીં છે બસ અને પછી બોલાવીએ ટ્રેક્ટર હા ભરીને બેનસામાં ડાયરેક્ટ છે. બેનસામ નહીં આપણે જે અમુક લાકડો બારવા વાળો નહીં લેતા હા ઈવન આપીએ તો ચાલે. આપી દેવાને ભાવે સારું 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 એટલે વિષ્ણુભાઈ હા આ થળિયું સારું થળિયું સારું પણ વોકવો ને વગદો ના ચાલે. હા આપણે કોઈક સારું જુઓ બાવળિયો ખેતડો હોય ને હા તો વસ્તી બહુ બાળે રે ચાર નહીં આ પાતળું પર રોપ કેવો સારો જો રોપ જો વજન થવું જો હા વજન થવું લાકડાનો જેટલો વજન થાય એટલો ભાવ સારો મળે આપણે. થાય હા ખેતર
એટલો કાપી એટલો કાપી નથી બરાબર પેલું આપણું હુકું દેખાય છે ના એ હુકું નહીં કાપો આ રહ્યું આપણે કાપો લીલું વજનમાં હોય ને હોય લીલું વજન તો થોડું હરખાઈ આવે હા તો આપણે ઉડાડી મેળવી આરામથી કાપવાનું ને થળમાંથી કાપીને ભાઈ નાખી દો બસ હું કાપવાનું ચાલુ કરું તમે કાપવાનું ચાલુ કરો એ રાખજો હું હો રાખું આવો કોકને કાપનું શું જોયો હો સરપંચ કોઈ ખબર રાખતા નહીં મને લાગે છે આ ઘસીને કાપી લીધું છે ઓ લા ગમમાં સરપંચ તો જી આવું સરપંચ હા સાહેબ આવો આયા છો આડા પડ્યા હો આ ક્ષેત્ર મોટું માં તો થાચ ઉપર બેઠો હોય ઘેર ત્યાં તો વાયરો મોસો લાવ્યો હવે તમે તડકો લાગે છે યાર એ ઠંડી વાગે કે સોયલે રાખ્યું પણ ઠંડી વાગી એવું લાગે છે જંગલ બાજુ મને એવું લાગ્યું કે આમ ઝાડો તો એમ કોઈ કાપતું ના એવું લાગે છે કોઈ ના કાપે યાર ચમ હું હમણાં ત્રણ દાડે ઓટો મારું એવું 3 દાડે હું ફરી આવું જંગલ ખાતામાં તો મને જો એવું લાગ્યું આ ઝાડ કાપા એવું લાગ્યું મને હા બસ જોઈ બાંધી લે પણ હુકો બાંધી લાવું લીલું કોઈ કાપે નહીં અને કાપત મને ખાઈ પડી જાય તો સારું વળી હેડો તાણ જવાબદારી તમારા પાસે જંગલ ખાતાની આ જવાબદારી મારી એક જ હું 3 દાડે જઉં છું હવે નવું કા જઉં તો સારું હેડો આ ચોક જોઈ તો હુકો લાવ હવે ને લીલું હું કાપવા દેતો જ નહીં મને કાં તો ઉનાળો આવ્યો છે ને પાછું વસ્તી બાયણે પાછું બાયણે તો પેલો હુકો છે કે આપણે જંગલ ખાતું ખાયું ભારે છે હવે તે હુકો ખૂબ પડે તો હુકો લાવું આપણે વેણી હેડો પેલા જંગલમાં જઈએ આપણે હા હું કાલે જ જઈને આવ્યો કોઈ લીલું બાણ કાપી નહીં મને સારો વિશ્વાસ આવતો નહીં હો, સરપંચ કહીએ પણ તે જોઈ આવો તમે જઈને હા હું ત્યાં આવ્યા હોય તો આમ તો પણ હું તો કાલે જ જઈને આવ્યો કોઈ છે નહીં હા આજ તો હું ઘેર જઉં છું પણ ત્યાં ઓટો મારતા રહીએ જંગલમાં હા ચોક્કસ હા હોદાય જવું એવું હતું ના ઓટો મારજો પાછા જાઉં, જાઉં. હું કે તમારા ગામના અત્યારે વિશ્વાસ રાખવા જેવો નહીં અમારા ગામના સારા માણસો બધા હા હા કોઈ જોવું પડે એવું નહીં ઘસીને મૂળામાં કાઢી મારવા ફરી આવ્યા માણસો હા એ તો મને ખબર હોય કે હેડો તાણ લે હું જઉં તાણ હા જો અને પેલા બે ડફણો મારો ઓળખ્યો શું પણ વિશ્વાસ આવતો નહીં હોવાનો ચેક જંગલ ખાતામાં પહોંચી ગયો છે ને તો હુકો લેતા જો લીલું કાપી નાખી તો મારું મત છે અને સાહેબ પાક ઘેર જવાનું કહેતા જો ભૂલે ચૂકે ઓટો જો જંગલ ખાતામાં પહેરી ગયા તો તરત ફોન આવશે આ મને ઊંઘવા નહીં દે રે લાગે છે એવું ભાઈ જે થયું થાય એ નહીં પહોંચ્યા હોય કમ્પ્લીટ સરપંચ કી પણ મને વિશ્વાસ આવતો નહીં અત્યારે મને લાગે જંગલમાં જવું તો પડશે હા ના ઓટો તો મારી આવ્યો જંગલમાં ના આવે તો તો કોઈ કાપી નહીં મને લાગે ઉતાકર કે યાર કે લે ઉભો રહે કે ભાઈ તો અલ્યા ઉતાકર નહીં આપણા બાપનું લે એવું ચાલો તો તું કાપવા અલ્યા મળે પણ તું ઉતાકર કે મને કીધા કે કઈનો લાલ ખાઈ મંડોનો ઉતાકર હું આ બે ઢફણા મિલાવ પછી લે તું કાપ હું આ મિલાવ પેનો અબરેયો હો તું કાપ આ મિલાવ પેનો હા મિલ લે ઝડપી આવજે કાપું જાપે જાપે બીજું કાપ અને મારો હારું ઘર બે જોતી તારે દોસ્તાને હાને કે બોજો ગોઠવાર કે વગ તું મિલ લે આમ મિલાવ ના સાહેબ આવશે ને તો ભાડી જાવ તો આપણે બધાને જોડે કઈ જ નાખી સાહેબ આવશે તારે ડફણું દેખાય તારે આપણે કહી કે અને સરપંચ તો કેવું જોઈએ શાંતિ ગયા સરપંચ તો હોવું જો સરપંચ નું ગોમમાં ચાલતું નહીં આપણા પાસે શું થાય છે હો હુઈ રહેતો એને ખબર પડી ના જો બિલકુલ ખબર સરપંચ નું ગોમમાં કોઈ વેલ્યુ નહીં આપણા પાસે શું ચાલશે કે કશું કોઈ ના ચાલે આપણે હોમું થઈ જવાનું છે શકોરા જેવા છે બસ આપણે હોમું થઈ જવાનું છે બસ આપણે કીધું શું કીધું સરપંચ આવે તો વધારે ટાઈપ કરે કે તું અમને કોઈ રોજગારો લઈ આવ્યો છે હા હા બસ એને જ કહેવાનું આપણે જલ્દી મેલી ના આવો એટલે હું મેલીને આવું હેડો. હું કાપું છું ફટાફટ મેલી ના હા આવો તે કાપો હા મેલ્યા જલ્દી અરે મેલ્યા હા, તું મેલ્યા વાર આવું. નહીં કરે વાર નહીં કર મને ખબર મિલ જાઉં હું પેલા સરપંચ કે સાહેબ આવી જાય ને તું વગર સારું કાપવાનું કરજે હું કાપી નાખું હાલ જ વાર નહીં થાય બે બીજો સીધો કાપ એટલે આપણે ચીરીને પછી વેચવા હું ઝડપી આવે તો થોડો મને ટેકો કરાવ પછી હું મેલ્યાવું જ અરે હાલ આવું તું કાપવાનું તો કર તું જલ્દી લોબડા મેલી જોડે ના નહીં. હું આય. હાલ મેલી ના આવું. રાખું તું હાલ આય મેલી હાલ ના. હાલ બે
તો હું આવ્યો હાલ. થાક લાગ્યો પણ હજી ભેલી જ નહીં આવ્યો મારો ઓળખ્યો. અને આ હું કાપ્યું આ કાપી તું મિલે આ પેલો આવું કપાય એટલે ટોલરા તું મિલે અરે તું કાપણ તો લોબડા આ કાપી દો. એ બરાબર છે એ તો એનાથી અરે ટેક્ટર વડાથી ભરા, આપણે છોકરા ટેક્ટર હારું. ભરવું છે કે આમાં તો કશું ના બરાબર તું લોબો કાપ. હું કાપી લોબું રાખું તું કાપે મિલે તું ઝટ કર લોબો કાપ લોબો કાપ. આ લોબડા વાળું કરે હા આ કાપ્યું પેલો મિલે આવું છે તું હેડ એના છોકરા વાળું. મિલે આવું ને કામ ધાર્યું મેલું તું છું. ઉતા કર કાપવાને. તું મિલે મિલે બસ કાપા જોડાવો બસ કાપી શકતું નહીં. કાપી રહ્યો મારો ઓળખ્યો પણ હજી મેલીને આવ્યો નહીં. શું કરે છે આ હજી કે શું કરે તું હજી કે અલ્યા ભાઈ ઊભો તો એટલે પણ ઊભું છો રવાનું છે તારે તારે જોતો તો લાખનો જેટલો જગ નાચે ગણતો તો. ઈ ફટાફટ આપણે હું તો કાપી નીકળી જઈએ. હવે હું એવું કઈ એરિયો તું લઈ લે અને પેલો લઈને આપણો વાટી થઈ ગઈ આ હું પાણી ના આવું તું પેલું લઈ જાય. હા હું લઈ જતો મેલ લાવ્યો ઓય જે કાપી લઈ લે ફટાફટ એટલે રવાય નહીં કાપું રવાય નહીં કાપ નહીં કાપ નહીં કાપું નહીં નહીં કાપ. રવાય તું ટ્રેક્ટર ફોન કરી દઈએ. ટ્રેક્ટર તો આવ્યું હો આવી ગયું છે. હું લાકડો ભરાઈ ગયો બે બીજા મજૂર મંગાયો તો હા તે એરી ભરી હેઠતું કરો એ તો અને હેઠતું થઈ બીજું બીજું ફેરથી કાપીએ એ ના ટ્રેક્ટર. અત્યારે એક દાડા કો પાઠો દેખાય છે. ઝાડ તો ખાસે હું કહી જો લાકડો કાપ આગળ આલી સમજણ. કોઈ નહીં કોઈ નહીં હા? કોઈ નહીં કોઈ નહીં બોલે કોઈ નહીં કોઈ નહીં ઝાડ સોપાનો હોય તો કાપવાનો હોય. ઉભો. સાહેબ તમે ધોબલી કાપી સાહેબ ધોબલી થોપલી કાપી. કેટલા કાપ્યો તમે? આટલું જ આટલી થોપલી જ અને કાપી. રસ્તા પડે એ હશે એટલે આવો તો રોજ કાપતા આવ્યો. ના ના અમે આજ આયા જ છીએ પહેલા વહેલા શું પણ અમે આજે જ હારી આયા? બાજી હા? ટુકડો કરતા નહીં આજે જ આયા. ઓય. આમ તો નહીં આવતા અમે દરરોજ. નહીં આવા બસ અને એ સરપંચ પૂછીને આવ્યા હતા અમે. મને તો આ મોટો વિશ્વાસ આવતો નહીં બોલો. મોટો તો વિશ્વાસ ના હોય અમે આજ આયા જ છીએ આજ આયા છીએ ને એમાં સરપંચ નું પૂછીને આવ્યા છીએ. સરપંચ કે સરપંચ આજનો દાડો કાપી આવો આજનો દાડો કાપો. સરપંચ ફોન લગી આલજો મને અમાર પાસે બેલેન્સ અમારા નહીં પાસે ફોન નહીં કે બેલેન્સ નહીં. મારા ભાઈનું બેલેન્સ નહીં, મારા પાસે ફોન નહીં. મને વિશ્વાસ નહીં આવતો સરપંચ મને લાગે વિશ્વાસ આવે કે ના આવે અમે બારે બને એટલો બે ડાપનો કાપ્યો અને આજે ધોબલી હતી કે સાપરું પડી જાય કે ધોબલી કાપતા હતા હા પણ તળિયું ચેવું મોટું જાડું. ઓહો ધર્યું ચો જાડું હોય પાતળું જ છે. એવું કર્યું તો એ તો. ચો જાડું હોય પાતળું જ છે આ તો પાતળું જ છે સાહેબ. ખબડી આ તો ધોબલી છે હાચું બોલજો તમે. ભેંસનો અમે શીરો નખાયું હાચું કાપતા બોલીએ હતા. છીએ 100 મહિને સજા પડશે તમારે જો. સજા નહીં પાડવી સજા અમે નહીં હજી આયા જ પાડવી, નહીં ના પહેલા વહેલા આયા છીએ સરપંચને મોકલ્યા ને અમે આયા છીએ કાપવા. હા હું સરપંચને ફોન કરું છું. ફોન કરો તમે. અમારા પાસે તો ફોન નહીં અને ભાઈને બેલેન્સ નહીં. તમારી રીતે ફોન કરો કરો. બોલજો નંબર. 97 257 57 5 78. પાછળ બીજું બધું ખાલી હલો હા બોલો. સરપંચ બોલ્યા? હા સાહેબ બોલો. ચમ ફોન કર્યો? કાલ તો ભેગા થયા હતા. કાલ ભેગા થયા તમે કહો જંગલમાં સુખ શાંતિ બધું ચાલે છે. આ તો હું તો જોવા આવ્યો હતો. કમ્પ્લીટ છે કમ્પ્લીટ કોઈ ના હોય તે જો. આ તો એક ટ્રેક્ટર બાંધ કાપી નાખ્યો છે. હા હા કોઈને કાપ્યો તમે અહીં જોવા તો કોઈ ના હોય યાર. તમે અહીં જોવા જ ખરા. બે માણસો વાળી ખમ છે. પણ અમારા ગામના નહીં હોય તો બીજા ગામના આવી. ના ના તે જોવા આવી. એ તો કે અમે કે સરપંચને મોકલાય એમ કીધું. સરપંચ પૂંછા મોકલે. સરપંચ તો ઊંઝી રહ્યો છે. એ સરપંચ ખબર નહીં. જંગલમાં હાલ ના લાવો ના હોય. એ બે ડફણો આવે છે. એ પણ એક ભાળી છે ધોતિયાવાળા. હા હા એક કાકો છે અને એક ભાઈ લાલ પાકડી છે. એવું છે તો બે ડફણો જ છે અમારા ગામનો તો. હા તો તમે આવો હાલતા. તો હાલ જ આવું. હા એટલે સાહેબ મારા આટલી ઉંમરે 100 મહિના જવાબ લેવામાં આવશે. મારા હવે 60 વર્ષ થયો. આટલી ઉંમરે મારે લાકડું કાપવા પડે. 16 ઉછેર કરવાનો હોય કે કાપવાનો હોય? એમ નહીં અમારા ગામમાં સરપંચ કોઈ મજૂરી જ લાવતો નહીં પણ શું કરીએ અમે અત્યારે ઝાડ તો એવું છે સાહેબ વાવવાનો હોય વિનાશ નહીં કરવાનો. ચોપ્પાનો હોય જગ્યા તમે કાપવાનું કર્યું છે. અમણ સાહેબનો ફોન આવ્યો તો હાલતમાં જવું પડશે. સાહેબનો ફોન કર્યો નહીં. સાહેબનો ના પાડતી તો જંગલ ખાતામાં ઓટો મારી દીધો. પેલા બે ડફણો મારા પકડે મારે
મારા ધોધ્યા ઉભા કરે છે મારે ત્યાં ગામમાં આબરૂ મિલતા નહીં મારા ઓળખ્યા આજ તો જઈને કેવું જ છે કે સાહેબ લઈ જાઓ જેલમાં આમ બરોબર કૂટો તાણ ખાય પડી છે પણ આવું મોબાઈલ હું તને કહું આવું આપણો અમે સાહેબ તો પાડી ગયો છે પડી ગયા હા જો જીવન હું તને કહું બોલ ઓમાં આપણો સાહેબ પાડી ગયો ઉવા તો હું તને પહેલી ની ના પાડી કે આજ નહીં જવું ઉવા સીધું પણ તમે લહણ ખાઈ મંડો ના હતા ઉવા તો એમ મારું શું કહેવું એમ કહેતો હતો કે હું તમને 100 મહિના સુધી પૂછું ને હું જન્મ હરિયા કરાવી દઉં એવું કહેતો હતો ને ઉવા કહેતો તો તો અમે આપણે જો સરપંચ જે પોત પછી ના સાહેબ ની પોત પછી હાલવાના છે હાલવા હોય ને હાલ દઈએ હા બરાબર આપણે છૂટી જઈએ આ સાહેબ રહ્યો ને આ સાહેબ હા પેલો સાહેબ હારો તો આ સાહેબ ને નકોમો છે આ એ નકોમાં આ હા જાડેજા સાહેબ હારો છે હા આ જાડેજા સાહેબ હારો નહીં પેલો સાહેબ હતો ને પેલો ઉવા એ હારો હતો ઓય હારો હતો એ આપણે કાપતા આવીને અને જતો આ રે પાછળથી સાહેબ હવે બહુ આકરો હતો આપણે કાપતા તો આવીને જોઈ રહ્યો તો બોલતો હતો ના તો આરે તો ચમ આવ્યો છે એટલે હારું શું કરશે બોલો મળવા ચાલી દઈએ અને પછી ને અને પછી આપણે પેલા સાહેબો પાસે ઓળખાણો છો ને ઉવા અરજી એટલે બદલી બરાબર એમ કરો ને આપણે કોઈક રસ્તો તો કાઢવો પડશે ને કાઢવો જ પડશે કે એ સરપંચ લઈને આવે તો આપણે સરપંચને કોઈક કહેવું પડશે કે કેવું પડશે અઘરી જીવન હવ સરપંચ આ બાજુ કોઈક કંઈ સૂચવાનું તો કરવું પડશે ને. છૂટવું જ પડશે કે હા તો પછી સરપંચ કોઈ ના હોય તો કગરી પડી જાય એ સરપંચ કગરવું જો હું સરપંચ આવતા આવતા પોણી બોણી લેવા જોવે ને તો તારી રીતે કગરી પડશે કગરી પડે હો ને ઓહો તું ચિંતા ના કરતો એ વાતમાં હું જવું પોણી સરપંચ તો હું કહી દઉં હા. છોડી મેલશી 25 હું બોલું કે ના બોલું હું વધારે નહીં બોલું તારે બોલવાનું છે હવે. હારું હો? શું કીધું હારું હારું હું સાઈડમાં આવીશું હું આવું કે ના આવું એ હારું પણ તારે કગરી પડવાનું હારું હારું હો. હો હારું હા રે બધા કગરિયા છૂટકો નહીં તાણા તારે હું પોણી લેવા છે જ જાઉં. તાણે. હું પોણી લેવા જાઉં કગરિયા છું. વગર તો કોઈ સાહેબ છોડશે નહીં આપણા તારા પણ તારા કેમ કે આપણે ગુનેગાર થઈ જાય આપણે ગુનેગાર થઈ ગયા પણ આવું તારા કગરી પડવાનું હું જાવરી પોણી લેવા જાઉં છું તો પોણી લઈને આવું છું હારું રાગડા. હારું, હારું હારું. જલ્દી આવજે હા પેલો ડફણો ખાવાય દેતો નહીં હા કા ખાવા બેઠો ને ફોન આવે સાહેબનો બોલો સાહેબ ક્યાં જાય રહ્યા એ તો ભાઈ ફોન ચાલો જો આવા ડફો જેલો કાચો દીધી ખાસો કાપી નાખ્યો આ જંગલ તે ક્યાં જાય રહ્યા એક ભાઈ તો પાણી પર ના ભાઈ આમાં હા તો મારે ઊંધું ગાલવાનું થયું છે સાહેબ કે તારે મેં તમે પહેલા કીધું કે અમારે માણસો હારા છે હા આ તો ઘરના મૂળે ઉઠ્યા છે લ્યો આ તો મારે મૂળ કાઢે છે ને ઝાડને મૂળ કાઢે છે સારું કરે હું પાછો આમ ભળી ગયો વાવવાનો હોય હમ કા કાપવાનો હોય નહીં જવું છે આ બે ડફણો છે ને હેપુ તો બાયણ છે ઈવન તો આ ડફણ જ મેળવાનો તો બેડો જંગલ ખાતા કોઈ નજર રાખતા નહીં આ મને ત્રણ દે ઓટો માર પણ આ કે શેક ના પે ને હરી ગયા ખરાબ બપોરે એ તો કહેતા હતા હા કે અમે સરપંચ રજા લઈને આવ્યા છીએ છે પુનરામ સરપંચ રજા લીધી છે આ જોઈ જા બોલાવવાનું હોય કણ આમ ફિટ કરી નાખો ઓ સાહેબ ઓય ઓલે બે જણા ઓ સરપંચ આલા સરપંચ ના ઓર્ડર લાવ ઓર્ડર લાવ બધો ઓર્ડર બધા જમા કરાવો સરકારીમાં જો સર બોલો હા હું ઓને ડબ્બા પૂરી રાખું 100 મહિના સુધી રજા નહીં આલું 100 મહિના નહીં 12 મહિને પૂગજો ફિટ કરી નાખો 100 મહિના સુધી જવાબ લેવામાં આવશે તમે કોઈ પૂછીને આવ્યા હતા તે હોય ત્યાં કે સરપંચ પૂછ્યા સરપંચ ઊંધું ગાલવાનું કરો તો હોય કણ બોલો. સરપંચ તમે કહેતા રહ્યા સરપંચ જો જોયું અમારી ભૂલ થઈ ગઈ હું પૂછડું ભૂલ થઈ આટલો વખત જતા કરો સરપંચ જતા નહીં તો સાહેબ તે ફિટ કરી નાખો દેવાની ના ના સાહેબ સરપંચ સાહેબ એ સરપંચની વાત થાય જ કગરી નહીં પડીએ. તે ખોટું કગરી પડી આટલો વખત જવા દો સરપંચ હું નહીં જોવો સાહેબ તમે કયો હું એ ના શું તે ફિટ કરી નાખો સાહેબ, તે તમે બે શબ્દો કહો ગાડી પડી જાય એમાં તમે ગાડી બેસી હાલે હાલે ફિટ કરી નાખો ભલે 12 મહિને પૂછ્યો સરપંચ સાહેબ ને કહ્યું તો સાહેબ તમારા લીધે બે તમારું કેવું મનછી એ તો મારા કેવું થાય કે મોનતા પણ તે મારું નામ ખોટું છે આલ્યું કે સરપંચ મોકલ્યા છે મારી આબરૂ પત્તર ફાઈ નહીં ગમત છે ના સાહેબ આટલો વખત જવા આટલો વખત જવા આ જેમાં કાપી નાખ્યો છે પેલા બે પોખા ધરી કા ઉતારીને આવ્યો સરપંચ આ ઉકાઈ જોણ કરી પડો ફોન કાઢ કોઈ કાપી જો છે આ તો પાછું મારા માટે નાખ્યો ગમમાં મારી આબરૂ આપણું બરોબર છે પણ અત્યારે જાનની તો કેટલી પેલી હોય મોગ હોય છે આ ધારીઓ કુદો તો શું કોળો ચલો હેડ બેસો ગાડી મેળ બેસાના ધાર્યું લાયા હા ઉભા સાહેબ સાહેબ દેવા આવજો તે આમાં કા સાઈડમાં થોડા તે સાઈડમાં આવજો તે બેહવા લાઈનમાં તે ખાતા નહીં બેસો બે જણા મોહન જવા દો કાકા ફૂંચી ખાવાય નહીં ટમેટીમાં લઈ લઈને ખોઈ છે ચોખા ને ઘઉં એવું હોય તે જવા દો બુઆમ પહાડ એ બધું જાણું જ છું
આ તો બે ડફણો તો મારા વાળ્યો મારે ધક્કાની પડી ગયા તો હા એ તમારી વાત સાચી તમારે મારા કઈ આગળ નોકરી કરતા હોય તમારી રીતે તારે મારા આગળ કેવું પડે. સાહેબને જવાબ આલવું પડે આ વાત તો સાચી. બરોબર મોટા સાહેબ આવો તો હું દશા મારી વાત સાચી છે. તમારી રીતે થવું પડે તો પછી તાન આ ડફણા આપું શરમ નહીં મારું નામ નાખ્યું હોય છે અરે તમે સલાહ એને આલો એ હું આલી આવું. આજ પછી આ ધંધો ના હાથ પર આટલા દે માફ કરો ધંધા કેટલા વખત થોડા ધંધા છે કયો ધંધા ઘણા છે પણ કેવો? આટલો વખત તે માફ કરો એ બધું જવા દે એક બાજુ આટલો વખત માફ કરી જ નાખો એ મોં ફિટ કરી નાખું છું ઘેર જ સારું તો તમે કલાક ખરાબ કરો હા હબળી ઓમાં શું કીધું સાહેબે સાહેબ કી જવા તો દઉં હવ પણ 5 લાખ રૂપિયા થઈ પોટલા હા, આપી પોટ- દેવ પોટલા હા. આપી દેવ 5 લાખ આપી દે 5 લાખ રૂપિયા પણ કલાક જ માં વાયદો પાવ પછી કાલ કેમ નહીં આવ કોક સાહેબ થોડું તોડ કરાવો કે હા પોતના ચાર કરાવો એ તોડ રૂપિયા સાહેબ નેસો નહીં ઉતરતો ના સાહેબ તો પાડે. ના જલમાં પાડે. જવું છે 5 લાખ રૂપિયા હાલવા છે આ તો તમારે કેવું મંચી સરપંચ સાહેબ તે મારે તમે મન વાત કરો. રાખતા નહીં તમારે 5 લાખ હાલવા જલમાં જવું છે ના પોટલા કાલવા છે હા તો 5 લાખ હાલો હું સાહેબ પણ જઈને આવું તો સાહેબ પાસે જઈને આવો તે હા તા અને ભાઈ એવું છે તો આગુ પાછું કરતા હું સાહેબ પણ જતા આવતા સારું સરપંચ ગમે તે તા તો હું છે સોળાવાનું કરજો હા તો એક ઓછું કરશે હું કરાવડાવું છું પાંડે જલ્દી આવો અને તે આ ઘરના જ છો કે પણ આ ફેર આવું કરતા નહીં નહીં કરીએ શું કીધું ઓહો સાહેબ હા બોલો વારી વાત કહું વાત વાપરજો રાશિને જો હું પણ આ હું વાત દશા સાચી વાત સાચી છે અમે જાણો તે જોખો નહીં હા અમે તે ન્યાસું જો મારામ તાકો આવું ઝાડિયા લીલું કાપો મને ન હું તો 10 વર્ષથી સરપંચમાં આવું છું મારું તાકો આ તો ગામ વાળા મને હારા છે પણ આ બે ડફણા એવો છે ત્યાં આખો ગામનો બગાડ છે કપડો તો તમારા સાહેબ સરપંચ ખાસ ખબર રાખવી પડે ખબર રાખું છું પણ આ વચ્ચે ના કીધું કે આ ખબર રાખું તો આ કરી યાર પણ હલા કરતા જવા દેવું હું કીધું આમ આ ચેડી ફેર આવું ડખો થા નહીં એ જવાબદારી હું લઉં છું તમે સમજાવો આસપાસ જંગલમાં પાડવાના તો હું આ અઠવાડિયે જેટલો કાપ્યો ને ઝાડ હા. એટલો ચોમામ ફેર યોમ પણ લાઈ વવરાય એ તો હતો ને જ્યાં કાપે ને તે ટ્રેક્ટર પર ત્યાં મોકલી દેજો હા સીધો ફોરેસ્ટ કાંટા મોકલાવું છું હા હા ટ્રેક્ટર ભરી હા. અને યોમ પાણી ભરાવડાવું અને તમે શું ત્યાંથી જતા રહો અને આજ પછી કોઈ આપવા ના દઉં જંગલમાં આપણા ના આવું અને તમે સુખ શાંતિ જતા રહો અહીં ટ્રેક્ટર આવી જા હા શું કીધું હા. હા હા ખોટું થઈ ગયું દિવાળી આપણે આ ઝાડ ના કાપ્યો તો આટલો ખબર ના છે? આવત. હવ સરપંચ હું કહું છું હવ સાહેબનું તો મેં હાથ જોડ્યા પાઘડું તારી માથું નમાઈ દીધું હારું જા, કર્યું સરપંચ, તમે પાણી તો- પીવો, પાણી પીવો. મારા પાણી પીવું જ નહીં તમારા પાણી જેવું પાણી માણસ કોઈ પીવું નહીં. ના પાણી પીવું નહીં તમે જોડે. પાણી પીવો, મારી વાત સાંભળો. મારા પાણી પીવું નહીં સરપંચે તો હારું કર્યું આપણા માટે બહુ સારું જો. કર્યું. જેલમાં જતા હતા હું વાત કરો યાર બહુ ગપ્પો. આપણો ઓજાર તો સાહેબ લઈ ગયા અલ્યા, ઉપાધિ કરી. લઈ ગયા ઓજાર તો કી લાવો નહીં. વાજાર તો કે લઈ ગયા વાજાર બીજો લાય પણ તવન તો છૂટા કરાય ના વાજાર તો કરાય બીજો ઉપાય કરાય, વાત સાચી, ઓજાર તો સરપંચ. બીજો લાવી ગયો પણ આ નહીં. સરપંચ કેટલો લાખ રૂપિયાનો માણસ આપણો કેમ? પણ મારું અપરજક પણ તમે ચાલુ રાખ્યો રૂપિયા 8 લાખ ખડાયેલા સાહેબે તે સરપંચે કૂટતા કૂટતા ચાર હાલ હેડો, એ બધું રવા દે સરપંચ. શું કર્યું કેજો? તમે પાણી ભરા ખરા ટાઈમ ના આવી ગયા પણ મારે પોણી આવવાનું પાવા જ તો એટલે મારે પોણી પીવા પહેલા અરે સાહેબ આ તમે કેટલા હાથ જોડ્યા તો મારે ઘેર તો ફોન આવે તે ઓય કગરા મરી ગયો એ હા. 5 લાખ તોડતા હતા ઓય. તે પછી 4 લાખ રૂપિયા કરાયા છે કર્યા કર્યા. તે ઘેર જઈ અને ગમે તે જમી વેચો કે તમે ઘર વેચી મારે 4 લાખ રૂપિયા મને કલાકમાં આલ દો કલાકમાં એમને આપવાના. અમારું વજન બજાર બધું લઈ જાય ઓજાર તો મી જ આલ દીધો ઓજાર ના મળ્યું તમારે બસ. એ ઓજાર તે નવા ઓજાર લાગી તો નવો આવશે પણ પાછો હાલ લાવવો છૂટા તો ને? થવાની વાત કરો ના, પણ ઓજાર પાછો લાવવો તે ના. ફિટ થઈ જાવ મેં હાલ છૂટા થવાની વાત કરો અમારું સોડા ને એ મહત્વનું હોય. ભાઈ ત્યાં એટલે હમણાં વધો નહીં. હા તો તે કલાકમાં પૈસા કરી આલો કલાકમાં તો ના હા, કલાકમાં તો સાહેબ કલાકમાં. પાછો કલાકમાં સાહેબ નો ફોન આવશે પાણી પીવો. ફોન તો મારે પીવું નહીં કલાકમાં ને અડધો કલાકમાં પૈસા કરી આલે હા ને હોભળો આ ટ્રેક્ટર ભાઈ ચો મોકલાઈ દેવાનું છે આપણે ફરી કાટમ હા હા તો ભરિયાલ લે ટ્રેક્ટર ટ્રેક્ટર ભરી આલો એ તો હું લઈ જાઉં છું ટ્રેક્ટર માં ભરિયાલ મોકલો હલો હો ને હા, હા, પણ બસ, મજૂર બધું જોવાય કે હા તો હું લઈ જાઉં તમે ભરો હા, અમે ભરીએ. તમે જ ભરીએ અને લેવા ઘેર હા, લે, હેડો, હેડો, હેડો. મારી પથારી ફેરવી નાખી ખબર બેહું. પડતી નહીં એ પેલા પૈસા આલીને આવો, હું બેહું. હા જો બે હવા સા હોય કણ હું લાકડો ના ભરિયાલું ના, ટ્રેક્ટરમાં એ તો પછી આવીએ, હેડો. એ તો બધા અંગાત ભરવાનું ચડો હેડો. હા ઓળખ્યા ગોમની પથારી ફેરવી નાખી આમ બાકી સરપંચે મોકલ્યા બેજો ખાટલામાં બેજો તમે હું ખાટલામાં બેહ બેહો. બે હા એવું રાખ્યું ને આમાં મોકલ્યો પૈસા લેવા હા વાહ. તે જલ્દી ફોન કર તો પેલા સાહેબ ફોન આવશે હાલ પાછો. જ આવશે વાર નહીં કરો હા આવતો નથી તો રસ્તામાં જ હશે 4 લાખ પૂરા કીધા છે 4 લાખ પૂરા અને 5 લાખ કીધા છે 4 કરાયા જમીન દેવી પડી હતી ગો આખી તે આલે તે હું કોમ છે. હાકો, હાકો, હાકો.
કોમ એવો કરો છો તો જમી આલી દેવી પડે કે? હા, આખું બેહો. પૈસા લઈને આવ્યા તમે પૈસા હું આલું છું. હા સરપંચ પૈસા ભરજો. આપજો. સરપંચ હા. એમાં કોઈ થોડું ઓછું થયું તમારે જેલમાં જવું છે કે પછી હજી તોડ તો ઓછો કરાવો છો? એમ નહીં અમે 4 લાખ એમાં રૂપિયા 5 લાખ કર્યા હતા, એમાં 4 લાખ કરાયા છે. એ સાહેબ અમારે કલાકમાં લેવા આવશે તો તમારે 4 લાખ પૂરા આલવા પડશે. 4 હાલવા તો વાત સાચી, પણ એમાં થોડું વીઘો જમી વેચી મારી. તે હું નવાઈ કરી વીઘો જમી વેચી માં તે કોમ એવું કરી છે પેલા તમે ધાર કાપીને આવ્યા પૂછો. મારું કેવું કે થોડું સરપંચ સાહેબ આ હાઈટ વરના ડોહા આમ તો તાકો 60 વર્ષ થયો કે 70 વર્ષ થયો તો હું કહેતા કોને મંડી ગયા હતા પણ જાળી પણ છોકરાને ખવડાવો તો જુઓ ઘેર તે બીજા ઘણા ધંધા તમારે પૈસા આલા છે હું હેડું ના આપવા તો આપજો વિષ્ણુભાઈ લાવ પૈસા ને હું હેડીને આપણે ફટ દે પણ એમાં ડબ્બો આવી જા ઓછું કરો કે ઓછું નહીં થાય લગી રે પણ મારું કેવું ઓછું કરો કશું રૂપિયા ઓછું નહીં થાય પણ તે ઓછું કર મારે પેનમાં ઘરના આલવાના સાહેબ ને 4 લાખ પૂરા લેવા પડશે. 4 લાખ પૂરા એટલે હારું થોડું મને આપી હું દો. હેડવા દેજો ના ના દેવા બે બેહો, બેહો, ચાલ સરપંચ લાવ ને આપી પૈસા લાવ ફટ દે. આપી દેજો રસાકસી કર્યા વગર આપણે સોળાયા તો છે સોરા આપણા જેલમાં જવું પડતું એનાથી સારું કે 12 મહિને ભૂખો ખબર ના પડે 4 લાખ રૂપિયા ગણી લે પૂરા જ છે ને પૂરા 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 અરે 2000 નોટો આવો હા તો હું જાઉં સારું હારો હું કીધું હા હા અને ફેર આવું કરતા નહીં ના હવે ફેર નહીં કરીએ અને આપણું ટ્રેક્ટર પર મુકાઈ દે ચોકા ટ્રેક્ટર તો ભરાઈ જાય હમણાં અને હું આગળ હું લઈને જવું પાવે તું એ તો તમે વેચી જ કાઢેલું છે કે હા વેચી હા તો હું જવું કીધું હા હા અને હું ટ્રેક્ટર મોકલાઈ દેજો ફેર આવું કરતા નહીં હા નહીં કરીએ ને હવે ટ્રેક્ટર અને ફેર ચોમામ બોલે તે બે હાથે રહેજો પા ઝારવા બંધ 300 કશો વાંધો નહીં હું કીધું? ટ્રેક્ટર મેકલો અમે ભરી લે એ હા ટ્રેક્ટર તો આવી ગયો એ હાર હા વિષ્ણુભાઈ હા આપણે સારું ખોટું કહી નાખ્યો ખોટું કર્યું વાત સાચી હે. વાપવાનો હોય કે પછી કાપવાનો હોય વાપવાનો હોય તો પછી તો કપાય ના. જબર ખોટું ના કર્યું આપણે હવે આપણે એમ કરો આ બધું પરી મિલ લે ફરી જ મેલું પડશે આ કતાર અને ડાયરેક્ટ 4 વાપવાનું કરીએ હા હવે ઝાડ વાપવાનું કહીએ પેલા 4 લાખ તો હાથમાં આવી જાય પેલામાં બાઈન કાપતા હતા બે ઉભેટો મારી ઉડી ગામની અને પેલું ટ્રેક્ટર ભાઈને બેનસા મોકલાવી દે 20,000 ના આવે 4 લાખ ને 20,000 તો થયા આમ શાંતિ હુઈ રહું છું આખું ચોમાવું જલસા કરવી છે અને સાહેબે જ રહ્યા અને ગામવાળા રહ્યા આપણને મજા આવી જાય છે આવા નવા ફેર કાપતો પાડી દઉં તો મેળાઈ જાય બીજા 4 હું જવા દે કે પૈસા લઈને જ નીકળી ગયો